રાજ્યમાં સમાન નાગરિક સંહિતા યુસીસી લાગુ કરવા માટે રચાયેલી કમિટીએ પોતાનો ફાઇનલ રિપોર્ટ મુખ્યમંત્રીને સુપ્રત કર્યો છે। મુખ્યમંત્રી નિવાસસ્થાને આ રિપોર્ટ સોંપવામાં આવ્યો છે। હવે બપોરે 1:30 વાગ્યે કામકાજ સલાહકાર સમિતિની બેઠકમાં આ મુદ્દે ચર્ચા કરવામાં આવશે। વિધાનસભાના બજેટ સત્રના અંતમાં વિધેયક ગૃહમાં રજૂ કરાય તેવી શક્યતા છે। સાથે જ આગામી 4 મહિનામાં રાજ્યમાં યુસીસી લાગુ કરવાની સરકારની તૈયારી છે। 4 ફેબ્રુઆરી 2025ના રોજ આ કમિટીની રચના કરવામાં આવી હતી। વિવિધ મુદ્દાઓ પર વિસ્તૃત અભ્યાસ કર્યા બાદ હવે અંતિમ ભલામણો સાથે રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો છે। વધુ વિગતો સાથે સંવાદદાતા હિરેન રાજગુરુ આપણી સાથે જોડાઈ ગયા છે। હિરેન, જે રીતે યુસીસી લાગુ કરવાની જે કમિટી રચવામાં આવી હતી તેમણે આજે ફાઇનલ રિપોર્ટ મુખ્યમંત્રીને સુપ્રત કર્યો છે, શું વિગતો? બિલકુલ, આ કોમન સિવિલ કોડ એ ગુજરાતની અંદર લાગુ કરવા માટે થઈ અને 4 ફેબ્રુઆરી 2025ના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સુપ્રીમ કોર્ટના રિટાયર્ડ જજ રંજના દેસાઈની અધ્યક્ષતામાં 5 સભ્યોની કમિટી બનાવી હતી અને આ કમિટીને 45 દિવસની અંદર રિપોર્ટ સબમિટ કરવા માટે કહેવામાં આવ્યું હતું। જોકે ત્યારબાદ 3 વખત આ રિપોર્ટ સબમિટ કરવાની સમય અવધિ એ વધારવામાં આવી અને આજે સવારે મુખ્યમંત્રી નિવાસસ્થાને કમિટીના અધ્યક્ષ રંજના દેસાઈ અને તેમની સાથેના સભ્યો કે જેમણે આ યુનિફોર્મ સિવિલ કોડ ગુજરાતમાં લાગુ કરવા માટેનો અહેવાલ કઈ રીતનો હોઈ શકે, આ લાગુ કરવું તો કઈ રીતે લાગુ કરવું તેની ભલામણો વિવિધ સંગઠનો, વિવિધ ધાર્મિક સંસ્થાઓના વડાઓ, વિવિધ સામાજિક આગેવાનોના જે નિવેદનો તેમણે લીધા, તેમની પાસેથી જે સજેશન લીધા હતા તે તમામ, આ ઉપરાંત અનેક યુનિવર્સિટીના કુલપતિ વગેરે પાસેથી જે સજેશન મળ્યા છે, જે ભલામણો મળી છે તે ડ્રાફ્ટ અહેવાલ એ સમિતિ દ્વારા સૂચવવામાં આવ્યો છે અને એ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને આજે સવારે 11:10 એ સુપ્રત કરવામાં આવ્યો છે અને રાજ્ય સરકારે પણ આ રિપોર્ટ સ્વીકારી લીધો છે। આજે બપોરે 1:30 કલાકે વિધાનસભાની કામકાજ સલાહકાર સમિતિની બેઠક મળવાની છે અને આ બેઠકની અંદર સરકાર આ યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવા માટેની વિધેયક લાવવાની મંજૂરી પણ માંગશે। આ ચર્ચા બાદ આ રિપોર્ટ એ વિધાનસભા ગૃહની અંદર લાવવામાં આવશે। શક્યતા એવી છે કે 25મી માર્ચના રોજ વિધાનસભાનું જે ચાલુ બજેટ છે એ બજેટ પૂર્ણ થાય એ પહેલા 23 અથવા તો 25મી તારીખ આસપાસ આ રિપોર્ટ વિધેયક રજૂ કરવામાં આવશે। ચોક્કસ હિરેન, જોડાવા બદલ અને માહિતી બદલ આપનો આભાર।